નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન જોઈન પ્લેટફોર્મ વિદ્યાકુલમાં આપનો મોટો ભાઈ રેનસિત આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. જે વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 9 વિષય વિજ્ઞાનની ટૂંક જ સમયમાં આવી રહી છે અને એમની માટેના મોસ્ટ આઈએમપી સવાલોની સિરીઝ આપણે ચાલી રહી છે અને એમાં હું આજે તમારા માટે દીકરાઓ લઈને આવ્યો છું સેક્શન બી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જે મેં દરેક ચેપ્ટરમાંથી અમુક સવાલો બહાર કાઢ્યા છે. આ સવાલો તમે લોકો એક વખત લઈ લીધા, આ સવાલો તમે લોકો એક વખત કરી લીધા એટલે તમારે પછી ડરવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે સેક્શન સી જે છે એના પણ મોસ્ટ આઈએમપી આપી દીધા છે, સેક્શન ડી જે છે એના પણ મોસ્ટ આઈએમપી આપી દીધા છે અને હવે સેક્શન સી જે છે એ પણ તમને આપણા આ જ આઈએમપી માંથી છે એ દીકરાઓ પૂછાવાના છે. તો લેટ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ. પહેલા તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે એકવાર દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો ભાઈ, ફટાફટ. ચેનલને જેટલા પણ વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ નથી કરી એ ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી દીકરાઓ શેર કરી દો, કારણ કે આવા અવનવા વિડીયો તમને મળતા રહેવાના છે. તો ચાલો દીકરાઓ શરૂ કરીએ સેક્શન બી ની. તો એમાં સર્વપ્રથમ દીકરાઓ ચેપ્ટર નંબર 1 આવે છે. ચેપ્ટર નંબર 1 ની જો વાત કરવામાં આવે તો દીકરાઓ પહેલો સવાલ છે, ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ ભાઈ અને શા માટે? આ પહેલો સવાલ છે. ગલન અને ગલનબિંદુ એટલે શું? ગલનબિંદુ શું દર્શાવે છે? બરફનું ગલનબિંદુ જણાવો. દીકરાઓ આ સવાલ સૌથી વધારે મોસ્ટ આઈએમપી છે, તમારે લોકોએ ખાસ કરી લેવાનો છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે. ત્યાર પછી જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્ય વિશેની કઈ વિચારધારાઓ રજૂ કરવામાં આવી હતી? આ એક સવાલ. ત્યાર પછી દ્રવ્ય અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર જણાવો અને દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. ખાસ દીકરાઓ આ સવાલ પણ કરી લેજો, મોસ્ટ આઈએમપી થઈ શકે એવો છે. બરોબર, આ સવાલ તમને ખૂબ જ કામ લાગી શકે એવો છે. તો દીકરાઓ આ જે ચેપ્ટર છે તમારું ચેપ્ટર નંબર 1, એમાં ઓનલી ફોર તમારે લોકોએ આ 5 સવાલો કરવાના છે. તમારા સેક્શન બી ની અંદર આ 5 સવાલોમાંથી કોઈ પણ એક સવાલ હશે. બની શકે ઘણી વખત પરીક્ષાની અંદર છે એ આવી રીતનો સવાલ આવે ભાઈ, ઘણી વખત પૂછે પણ ખરા કે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવું અથવા તો સેલ્સિયસમાંથી છે કેલ્વિનમાં ફેરવું. આવી રીતનો પણ સવાલ ઘણી વખત પૂછાય છે પરીક્ષાની અંદર. પણ ખાસ તમારે લોકોએ આ સવાલો તો કમ્પ્લીટ કરવાના જ છે અને કરવાના જ છે. ચાલો લઈ લેવાનો સ્ક્રીનશોટ દીકરાઓ. નેક્સ્ટ હવે દીકરાઓ આપણે જોવા જઈએ તો ચેપ્ટર નંબર 2 આવે છે. તો ચેપ્ટર નંબર 2 ની અંદર આ સવાલો તમારે મોસ્ટ આઈએમપી કરવાના છે. એમાં પણ અમુક બહુ મોસ્ટ આઈએમપી છે જે વધારે પૂછવાની સંભાવનાઓ છે 2 ગુણની અંદર. એમાં પહેલો છે કલીલ દ્રાવણ કોને કહેવામાં આવે છે? બીજો છે ટૂંક નોંધ લખો નિલંબિત અને નિલંબિત દ્રાવણ. અથવા તો જો આવી રીતે સવાલ ન પૂછ્યો તો આવી રીતે પણ સવાલ પૂછે. કેવી રીતે? તો કે નિલંબિત દ્રાવણના ગુણધર્મો જણાવો. આવી રીતે પણ દીકરાઓ સવાલ પૂછાવાની સંભાવનાઓ પૂરેપૂરી છે. બરોબર, અને આ પાછો કેવો છે દીકરાઓ? તો કે મોસ્ટ આઈએમપી સવાલ છે જે તમારે લોકોએ કરી જ લેવાનો છે. ત્યાર પછી છે દીકરાઓ શુદ્ધ દ્રવ્યના લાક્ષણિકતાઓ જણાવો. દ્રાવ્યતા એટલે શું? દ્રાવણની સાંદ્રતા એટલે શું અને તે કેવી રીતે માપવામાં આવે છે? આ 6 સવાલો તમારે કરવાના છે જે તમારા સેક્શન બી માટેના સૌથી વધારેમાં વધારે મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી ઇમ્પોર્ટન્ટ થઈ શકે એવા છે. બરોબર, એમાં પણ મને લાગે ત્યાં સુધી આજે કલીલ એટલે શું આ સવાલ તો દીકરાઓ 7 સ્ટાર છે, મારો ફેવરિટ સવાલ છે. આ પરીક્ષામાં પૂછવાની સંભાવનાઓ છે. બરોબર ને? બરોબર, એટલે 3 વાગ્યા પહેલા છે દીકરાઓ આ સવાલ ખાસ તમારે કરી લેવાના છે. ઓકે, ક્લિયર, ડન. ચાલો તો ખાસ દીકરાઓનો સ્ક્રીનશોટ લઈ લો, જે તમારા માટે ખૂબ જ કામનો થઈ શકે એવો છે. નેક્સ્ટ દીકરાઓ, આ તો તમારું ધોરણ 9 છે. હવે તમે આવતા વર્ષે ધોરણ 10 ની અંદર એન્ટ્રી મારવાના છો અને ધોરણ 10 એટલે આપણી બોર્ડની પરીક્ષા. અને એમાં પણ જો દીકરાઓ આપણે જોવા જઈએ બોર્ડની પરીક્ષાની જો વાત કરીએ તો દીકરાઓ આ બોર્ડની પરીક્ષાની અંદર આપણા સ્કૂલના શિક્ષકો પેપર નથી કાઢતા, ગુજરાત સરકાર પેપર કાઢે છે. ચેકિંગ પણ ગુજરાત સરકારના જે શિક્ષકો છે, જેના દ્વારા નિમણૂક થયેલા શિક્ષકો હોય છે, એ પોતે પેપર ચેક કરતા હોય છે. અને હકીકતમાં તમે જોવા જાઓ તો ધોરણ 10 છે, બરોબર, એ તમારા માટે પહેલો વળાંક છે, તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ યર છે. અને ધોરણ 10 ની અંદર જો તમારી તૈયારી શાનદાર ન થાય, ધોરણ 10 ની અંદર જો તમારી તૈયારી બરોબર ના હોય તો જરૂરથી તમારા છે એ માર્ક્સ કપાઈ શકે છે. તમે તમારા માર્ક્સથી ઘણા બધા દૂર પણ જઈ શકો એમ છો. તો એના માટે દીકરાઓ ખાસ તમારા માટે છે એ ધોરણ 10માં જે આવતા વર્ષે જે વિદ્યાર્થીઓ આવવાના છે, એટલે કે તમે બધા, તમારા માટે દીકરાઓ આવતા વર્ષે જે ટોપર બેચ છે કે જે દર વર્ષે અંદર હજારો વિદ્યાર્થીઓ જોડાતા હોય છે. બરોબર, અમારી પાસે ગયા વર્ષના જે ઘણા બધા હજારો વિદ્યાર્થીઓ અમારી પાસે ભણ્યા છે અને હજારો વિદ્યાર્થીઓને તમે પૂછો
કે ભાઈ ભણાય ક્યાંથી, બરોબર, ઓનલાઈન શિક્ષણ ઘરે બેઠા સૌથી સારામાં સારું મળે ક્યાંથી, તો એમનો એક જ અવાજ હોય છે. શું હોય છે? તો કે ટોપર બેચ. તો દીકરાઓ આવી ટોપર બેચ તમારા માટે દીકરાઓ અમે લઈને આવી ચૂક્યા છીએ. ખાસ ધોરણ 10ના ટોપર બેચના એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે દીકરાઓ. અને જે વિદ્યાર્થીઓ અત્યારે ટોપર બેચમાં જોડાય છે એમના માટે દીકરાઓ અત્યારે જે ટોપર બેચ સ્ટાર્ટ નથી થઈ, પણ અત્યારે દીકરાઓ તમારા ધોરણ 9ના જે વાર્ષિક પરીક્ષા છે એના રિલેટેડ દીકરાઓ રિવિઝન ચાલી રહ્યું છે. અને એ રિવિઝન બેચ એટલે રિવિઝન કમ ફાઉન્ડેશન કોર્સ એટલે દીકરાઓ ન્યૂ બેચ. અને આ જે ન્યૂ બેચ છે એમાં જે પણ વિદ્યાર્થીઓ હજી સુધી જોડાયા નથી એ દરેક વિદ્યાર્થીઓ છે એ જો ટોપર બેચ દીકરાઓ છે એ દીકરાઓ વસાવશે તેની સાથે એને ન્યૂ બેચ છે એ તદ્દન ધોરણ 9ની ફ્રી ઓફ કોસ્ટ મળવાની છે. તો સૌથી મોટો મોકો છે ભાઈ. આવતા વર્ષે જો તમે નક્કી કર્યું હોય કે મારે તો A1 લાવવો જ છે, મારે તો સારામાં સારા ટકા લાવવા જ છે અને મારે તો મારા માતા પિતાનું નામ રોશન કરવું જ છે, તો દીકરાઓ તમારા માટે આ ટોપર બેચ છે. તો ખાસ તમે દીકરાઓ જોડાઈ શકો છો. ખાસ દીકરાઓ તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. અથવા તો તમારે જો કોઈ ઇન્ફોર્મેશન મેળવવી હોય તો 99 2 44 45 400 આ દીકરાઓ નંબર છે. આ નંબર ઉપર તમે કોલ કરી અને અમારી સાથે છે દીકરાઓ જોડાઈ શકો છો. તમારા પેરેન્ટ્સને પણ વાત કરી શકો છો કે પપ્પા તમે વાત કરી લો કઈ રીતે એડમિશન મેળવવાનું, કઈ રીતે પેમેન્ટ કરવાનું. અને પેમેન્ટ શું છે તમે દીકરાઓ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, બરોબર. વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એટલે એમાં તમને લોકોને બધી વસ્તુ મળી જશે. આનું પેમેન્ટ શું છે ને દરેક વસ્તુ. ડન. ચાલો નેક્સ્ટ પછી આપણે આઈએમપીના સિલસિલા ઉપર આગળ વાત કરીએ. હવે આવે છે ત્રીજું ચેપ્ટર પરમાણુ અને અણુ. તો પરમાણુ અને અણુવાળા ચેપ્ટરની અંદર દીકરાઓ ખાસ હું તમને આ સવાલો કરવા લેવાના છે. પહેલો સવાલ છે રાસાયણિક સંયોગીકરણ એટલે શું, બરોબર. અને રાસાયણિક સંયોગીકરણના નિયમો, બંને નિયમો ખાસ કરજો, બરોબર. બંને નિયમો આપણને બધાને ખબર છે. એક છે દળ સંચયનો નિયમ અને બીજો છે દીકરાઓ કયો છે તો કે નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ બંને નિયમો ખાસ દીકરાઓ તમે કરી લેજો, તમારા માટે બહુ જ ઉપયોગી ને કામના થઈ શકે એવા છે. નેક્સ્ટ ત્યાર પછી જો નિશ્ચિત પ્રમાણનો નિયમ લખો, ઉદાહરણ સમજાવો. આમાં આવી ગયું, બરોબર. હવે ખાસ સૌથી વધારે મોસ્ટ ટાઈમ સવાલ મને લાગે છે કે પરમાણુ શું છે સમજાવો દીકરાઓ. આ 10 સ્ટાર સવાલ છે, પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી સંભાવના ધરાવે છે. સંયોજકતા એટલે શું તેનું મહત્વ જણાવો અને અણુ વિશે સામાન્ય માહિતી આપો. આ પણ દીકરાઓ 10 સ્ટાર છે. ખાસ આ સવાલો તમારે કરી લેવાના છે. ટોટલ 5 સવાલ આપું છું ચેપ્ટર નંબર 3માં જે તમારે કરી લેવાના છે. લઈ લો આનો સ્ક્રીનશોટ, બરોબર. આના દરેકના જવાબ છે તમે ગોતી અને તૈયાર કરી લેજો. ખાસ આ દરેક સવાલો છે એ તમને કામ લાગી શકે એમ છે. તો ખાસ દીકરાઓ તમારે છે એ તૈયાર કરી લેવાના છે. જેટલા પણ વિદ્યાર્થી જોડાય છે ત્યારે મારી સમક્ષ એ ભાઈ વિડીયોને લાઈક કરી દો ભાઈ. ચલો ફટાફટ. એલા ભાઈ તમારા માટે આવા મોસ્ટ ટાઈમ સવાલો આપીએ છીએ અને જો એક લાઈક ન થાય ને તો દિલથી બુરું લાગે. ઓ ભાઈ દિલથી ખરાબ લાગે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાય છે એકી સાથે વિડીયોને લાઈક કરી દો. ચેનલને જેટલા પણ વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ નહીં કરી એકી સાથે સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે આપણા આજે આઈએમપી છે એ પરીક્ષામાં પૂછાશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણા જે આઈએમપી છે એ તમારી વાર્ષિક પરીક્ષામાં પૂછાશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાય છે એક વખત દીકરાઓ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારું જુનૂન છે એ કોમેન્ટ બોક્સમાં દર્શાવો તમને આ વિડીયો મારા કેવા લાગે છે ભાઈ. ચાલો નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. હવે નેક્સ્ટ દીકરાઓ ત્યાર પછી આવે છે ચોથું ચેપ્ટર. ચોથા ચેપ્ટરના 2 ગુણના સવાલોની જો વાત કરીએ, સેક્શન બી ની વાત કરીએ તો દ્રાવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા છે, બરોબર. થોમ્સનનો પરમાણુ નમૂનાની મર્યાદા, જો ખાલી મર્યાદા પૂછીશ, બરોબર. અને ત્યાર પછી રધરફોર્ડના પરમાણુ નમૂનાની ખામી. આ બેમાંથી એક તો રધરફોર્ડનો પરમાણુ નમૂનાની ખામી પૂછાય અથવા તો થોમ્સનના પરમાણુ નમૂનાની ખામી પૂછાય. આ બેમાંથી કોઈ પણ એક સવાલ આવવાની સંભાવના છે. કોઈ પણ એક સવાલ આવવાની સંભાવનાઓ છે. ત્યાર પછી ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી આપો દીકરાઓ. 50% સંભાવનાઓ છે. 50% સંભાવનાઓ છે, ખાસ કરી લેજો. ત્યાર પછી આવે છે પરમાણ્વીય ક્રમાંક એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો. ખાસ આ પરમાણ્વીય દળાંક, એક આ દળાંક એટલે શું સમજાવો અને પરમાણ્વીય ક્રમાંક એટલે સમજાવો. આ બેમાંથી દીકરાઓ એક સવાલ આવશે જ. બેમાંથી એક સવાલ તો આવશે જ. ખાસ દીકરાઓ લઈ લો આનો સ્ક્રીનશોટ. જે તમારા ચોથા ચેપ્ટરમાં પણ મોસ્ટ ટાઈમ સવાલો થઈ જાય છે કમ્પ્લીટ. નેક્સ્ટ દીકરાઓ મારે વાત કરવી છે ખાસ કે ભાઈ તમારા માટે અત્યારે જે વાર્ષિક પરીક્ષા તમારી આવવાની છે ધોરણ 9ની, એ ધોરણ 9ની વાર્ષિક પરીક્ષાને મજબૂત બનાવવા માટે તમારા માટે યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા જબરદસ્ત મજાના પેપર સેટ લોન્ચ કરવામાં આવ્યા છે. તો જે વિદ્યાર્થીઓ હજી સુધી આપણા જે પેપર સેટ છે એ વસાવ્યા નથી તો ખાસ ધોરણ 9ના વાર્ષિક પરીક્ષાના પેપર સેટ કે જેમાં એક વિષયના 7 પેપરો છે જે તમારા મુખ્ય વિષયો છે
એના 7 પેપરો છે કે જે તમે સોલ્વ કરી લીધા એટલે તમારા 80 માંથી 80 ફાઇનલ છે. બીજું હેતુલક્ષીમાં પણ જો સારામાં સારા માર્ક્સ તમને મેળવવા હોય તો તમારા માટે હેતુલક્ષીમાં પ્રહાર નામની પીડીએફ આપણે તૈયાર કરી છે. અને આ હેતુલક્ષીમાં પ્રહાર નામની પીડીએફ કે જેમાં તમારા હેતુલક્ષી પ્રશ્નો હશે, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, એક બે વાક્યના, બરોબર. તો જે પણ વિદ્યાર્થીઓને આ હેતુલક્ષીમાં પ્રહારની પીડીએફ વસાવી છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી છે. એ લિંક ઉપર જાઓ, તમે ક્લિક કરો અને ફટાફટ છે દીકરાઓ એને તમે છે ડાઉનલોડ કરી અને અમારી સાથે જોડાઈ શકો છો. બરોબર, ક્લિયર છે, ડન. પેપર સેટ વસાવવું હોય તો આ નંબર ઉપર કોલ કરી દેવાનો એટલે પેપર સેટ વિશે તમને જે માહિતી મળી જશે. નેક્સ્ટ આપણે આગળ ચર્ચા કરીએ તો હવે 5મું ચેપ્ટર આવે છે સજીવોનો પાયાનો એકમ. એમાં 2 ગુણના મોસ્ટ ટાઈમ સવાલ આપણે જોઈ લઈએ. તો એમાં પહેલો દીકરાઓ સવાલ છે આકૃતિ દોરો પ્રાણી કોષ અથવા તો વનસ્પતિ કોષ. પ્રાણી કોષ અથવા તો વનસ્પતિ કોષ, બેમાંથી કોઈ પણ એકાદું આવવાનું, બરોબર. ત્યાર પછી કેવી રીતે પ્રોકેરિયોટિક કોષ યુકેરિયોટિક કોષથી ભિન્ન પડે છે. પ્રોકેરિયોટિકનો મતલબ આદિ કોષ કેન્દ્રીય કોષ, બરોબર. યુકેરિયોટિકનો મતલબ દીકરાઓ સુકોષ કેન્દ્રીય કોષ. આ કઈ રીતે અલગ પડે છે. રિબોઝોમ્સ એટલે શું, ટૂંકનો આપો. વૈજ્ઞાનિક કારણ આપો. ખરાબ સૂત્રને કોષનું ઉર્જાઘર કહેવામાં આવે છે. દીકરાઓ આ સવાલ મોસ્ટ ટાઈમ બી, આ સવાલ તો કરી જ લેજો દીકરાઓ. 10 સ્ટાર આપી દઉં છું. 10 સ્ટાર જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. શા માટે કોષને જીવનનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. સેમ ટુ સેમ મોસ્ટ ટાઈમ બી. કોષની શોધ કોણે કરી અને કેવી રીતે દીકરાઓ. આ 6 સવાલો તમારે કરવાના છે. આનથી 12 તમારો 2 મૂળનો સવાલ નહીં હોય. ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. ચાલો ફટાફટ હવે દીકરાઓ નેક્સ્ટ આપણે આગળ ચર્ચા કરીએ તો હવે 6થું ચેપ્ટર આવે છે. એમાં 4 સવાલ આપું છું, ખાસ તમારે કરવાના છે. એમાં પહેલો દીકરાઓ સવાલ જોવા જાવ તો પેશી એટલે શું, બરોબર. અને પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય છે અને તેના ઉદાહરણો આપો. બીજું વર્ધનશીલ પેશી એટલે શું ને તેના દ્વારા સર્જન નવા અન્ય પેશીના કોષો કેવા ઘટકોમાં વિભાજિત થાય છે. અસ્થિ કોષો અને સ્નાયુ પેશીના બંધારણીય સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો. અને દીકરાઓ જોવા જાવ તો સ્નાયુ પેશીના પ્રકારો જણાવો. આ સવાલ ખાસ કરી લેજો. બહુ જ મોસ્ટ ટાઈમ બી થઈ શકે એવો છે. તો ખાસ તમારે આ સવાલ તૈયાર કરવાનો છે, બરોબર. તો લઈ લો દીકરાઓનો સ્ક્રીનશોટ. આ ચેપ્ટર નંબર 6 છે તમારું, બરોબર. નેક્સ્ટ હવે દીકરાઓ જો આપણે જોવા જઈએ તો ખાસ દીકરાઓ તમને બધાને ખબર જ છે કે હમણાં તાજેતરની અંદર જ છે 18 તારીખ પછી 18, 19, 20, 21 અને 22, બરોબર ને. આ 4 દિવસ તમારા માટે દીકરાઓ તમારા શહેરમાં અમે તમને મળવા આવવાના છીએ. તો દીકરાઓ એના માટે દરેક વિદ્યાર્થીઓ છે એ ફોર્મ ભરતા હોય છે. તો ખાસ દીકરાઓ વિદ્યાકુલની ટીમ આવવાની છે તમારા શહેરમાં અને એના માટે દીકરાઓ તમારે ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ આપ્યું છે વિદ્યાયાત્રાનું. એ ફોર્મ તમારે ફિલઅપ કરી દેવાનું, જેનાથી અમે જો તમારા શહેરમાં આવીએ તો તમારા શહેરમાં આવવાથી અમે ક્યાં આવવાના છીએ કે જેથી તમે અમને મળી શકો, અમે તમને મળી શકીએ. એના માટે દીકરાઓ વોટ્સએપ પર પર્સનલ ડિટેલ અમે મોકલી શકીએ. તો ખાસ જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ જોડાયા નથી તો ખાસ દીકરાઓ ફોર્મ ફિલઅપ કરી દીધો. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પૈસા તમારે ભરવાના નથી, પણ ફોર્મ ફિલઅપ કરવું ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ હવે દીકરાઓ આપણે જોવા જઈએ 7મું ચેપ્ટર ગતિવાળું ચેપ્ટર છે ભાઈ. તો ગતિવાળા ચેપ્ટરની જો આપણે વાત કરવા જઈએ તો એમાં 7 સવાલ આપું છું. પહેલું છે સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર મેળવો અને સ્થાનાંતરની દિશા કઈ લેવામાં આવે છે તે જણાવો. બીજું ઝડપ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને ઝડપની વ્યાખ્યા આપો. ત્રીજું વેગનું માત્ર સૂત્ર લખો. વેગનું તમારે માત્ર શું લખવાનું છે, સૂત્ર લખવાનું છે. તેનો એસઆઈ એકમ જણાવો, સદિશ કે અદિશ તે જણાવો. ત્યાર પછી દીકરાઓ અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી પ્રત્યેકનો એસઆઈ એકમ જણાવો. અંતર કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય એનો એક એકમ જણાવવાનું કે. ત્યાર પછી ઝડપ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને ઝડપની વ્યાખ્યા આપો દીકરાઓ, બરોબર. અને ત્યાર પછી દીકરાઓ જોવા જઈએ તો નિયમિત વર્તુળની ગતિ અને તેના 2 ઉદાહરણો અને પ્રવેગિત અને પ્રતિપ્રવેગી ગતિના 2 ઉદાહરણો. તો 7 સવાલો છે કે જે તમારે કરી લેવાના છે, જે બેઠે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. તો લઈ લો દીકરાઓનો સ્ક્રીનશોટ. નેક્સ્ટ હવે દીકરાઓ આપણે આગળ વાત કરીએ તો આગળ દીકરાઓ 8મું ચેપ્ટર બળ અને ગતિના નિયમો. આ જે 8મું ચેપ્ટર છે દીકરાઓ એ અંદરથી કયા સવાલ આવવાના છે તો કે આ કારણ ખાસ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. 10 સ્ટાર છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું છે અને પૂછાઈ પણ શકે કે ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ કુશનની પથારી કે રેતીની પથારી પર કૂદકો લગાડે છે. કારણ આપો દીકરાઓ. બીજું જડત્વ એટલે શું અને તેના પ્રકારો કેટલા છે અને કયા છે દીકરાઓ. મોસ્ટ ટાઈમ બી છે. જડત્વ વાળો સવાલ આ વખતે તમારી પરીક્ષામાં હશે. તુમ કહો વહાં પે મેં लिख के दे सकता हूं. ત્યાર પછી ટૂંકનો લખો વેગમાન. દીકરાઓ આ પણ 10 સ્ટાર છે. 10 સ્ટાર વેગમાન વાળું કરી લેજો. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે, સમજાવો. બળ વિશે ટૂંકનો લખો અને વૈજ્ઞાનિક કારણ આપો કે ગતિમાન બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે. આ પણ દીકરાઓ 10 સ્ટાર છે. ખાસ અમે 10 સ્ટાર કરું છું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલે એની ઉપર પહેલા તમારે ફોકસ કરવાનું છે. તો લઈ લો આનો સ્ક્રીનશોટ જે 8મું ચેપ્ટર છે.
નેક્સ્ટ દીકરાઓ ખાસ તમને કહેવાનું ભાઈ તમારા માટે ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે બરોબર એમના માટે આપણે ટૂંક જ સમયની અંદર ભવિષ્યવાણીને સૂર્યોદય લાવવાના છીએ તો ખાસ જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાવાના બાકી છે એ દરેક વિદ્યાર્થીઓ આપણી આ ચેનલ સાથે જોડાઈ જાઓ વિડીયોને જો લાઇક નથી કર્યો તો લાઇક કરી દો ચેનલને જો સબસ્ક્રાઇબ નહીં કરી તો સબસ્ક્રાઇબ કરી દો કારણ કે આવા અવનવા વિડીયો તમને દીકરાઓ મળતા રહેવાના છે એટલે ભવિષ્યવાણીને સૂર્યોદયમાં આ વખતે એવા તમને સવાલો આપીશું એવા તમને એમસીક્યુ આપીશું કે જે તમારી પરીક્ષાની અંદર બેઠે બેઠા પૂછાવાની સંભાવનાઓ છે તો જે પણ વિદ્યાર્થીઓ હજી સુધી જોડાયા નથી તો ખાસ દરેક વિદ્યાર્થીઓ નમ્ર વિનંતી છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કર્યો ન હોય તો લાઇક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ હવે દીકરાઓ વાત કરીએ 9મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ તો એમાં દીકરાઓ સર્વપ્રથમ ગુરુત્વાકર્ષણનો શારીરિક નિયમ લખો ખાલી ને ખાલી નિયમ લખવાનો જ ભાઈ ખાલી ને ખાલી નિયમ બીજું કાંઈ નિયમ ખાલી નિયમ બીજું કાંઈ નહીં બરોબર બીજું અગત્યતા પણ પૂછાય અગત્ય જણાવો હે ગુરુત્વાકર્ષણના શારીરિક નિયમની અગત્યતા શું છે એ જણાવો ત્યાર પછી મુક્ત પતન એટલે શું ટૂંકમાં સમજાવો મુક્ત પતન કરતા પદાર્થની વિશેષતાઓ જણાવો ખાસ આ બે સવાલ ખાસ કરી લેજો એક આ છે જે 10 સ્ટાર છે દીકરાઓ અને આ છે કે જે પણ દીકરાઓ 10 સ્ટાર છે બરોબર આ છે ટૂંકનો લખો દબળ અને આ છે ઉત્પ્લાવકતા એટલે શું સમજાવો અને ઉત્પ્લાવક બળની વ્યાખ્યા આપો આ બેમાંથી કોઈ પણ એકાદો સવાલ તમારી પરીક્ષામાં બેઠે બેઠો આવવાની સંભાવનાઓ છે તો લઈ લો દીકરાઓનો સ્ક્રીનશોટ જે તમને કામ લાગી શકે એવો છે નેક્સ્ટ હવે દીકરાઓ આપણે વાત કરીએ 10મું ચેપ્ટર તો 10મા ચેપ્ટરની જો વાત કરવામાં આવે તો દીકરાઓ ઉર્જા એટલે શું સમજાવો અને ઉર્જાનો એકમ બરોબર કાર્યના એકમો જેવો સાથી હોય છે બીજું ગતિ ઉર્જાના દીકરાઓ યોગ્ય ઉદાહરણ લખો બરોબર ગમે તેમ સાયકલ ચલાવો તોય પણ છતાં ઉર્જાનો કઈ ઉર્જાનું રૂપાંતર થાય જણાવો બરોબર ત્યાર પછી પૃથ્વીની ચારે બાજુ ફરતા કોઈ ઉપગ્રહ પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કેટલું કાર્ય થાય છે તે જવાબ તર્કસંગત રીતે સમજાવો આ થોડોક ઇટપટો છે બરોબર પણ આમાંથી સવાલ આવી શકે તો ખાસ દીકરાઓનો સ્ક્રીનશોટ લઈ લો જે તમને ખૂબ જ કામ લાગી શકે એવો છે ચાલો લઈ લીધો સ્ક્રીનશોટ હવે દીકરાઓ નેક્સ્ટ ખાસ વાત કરું દીકરાઓ તો આપણી આ જે ચેનલ છે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટેની સ્પેશિયલ ડેડિકેટેડ ચેનલ છે કે જેમાં અમે ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે અલગ અલગ કન્ટેન્ટ મૂકતા હોઈએ છીએ તો જે વિદ્યાર્થીઓ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ દરેક વિદ્યાર્થીઓ નમ્ર વિનંતી છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં જે તમને ખૂબ જ કામ લાગી શકે એવી છે નેક્સ્ટ દીકરાઓ આપણે વાત કરીએ 11મું ચેપ્ટર એના મોસ્ટ ટાઈમ બી તો દીકરાઓ પરાશ્રાવ્ય ધ્વનિ વિશે માહિતી આપો ભાઈ બીજું કોઈ ધાતુના બોક્સમાં રહેલી ખામી શોધવા માટે પરાધ્વનિનો ઉપયોગ કેવી રીતે થાય છે તેનું વર્ણન કરો તરંગના વેગ વિશેની સમજૂતી આપો અવશ્રાવ્ય ધ્વનિ વિશે સમજૂતી આપો આ સવાલ 10 સ્ટાર છે ખાસ તમે કરી લેજો મોસ્ટ ટાઈમ બી આવી શકે એમ છે દીકરાઓ આ તમારા 11મા ચેપ્ટરના મોસ્ટ ટાઈમ બી સવાલો થઈ ગયા છે લઈ લો દીકરાઓ સ્ક્રીનશોટ નેક્સ્ટ હવે આપણે જોવા જઈએ તો 12મા ચેપ્ટરના મોસ્ટ ટાઈમ બી સવાલોની જો વાત કરીએ તો ટોટલ આટલા સવાલ આપું છું બરોબર આમાંથી સૌથી વધારે જો કોઈ મોસ્ટ ટાઈમ બી હોય ને તો એક આ સવાલ છે જે પોતે 10 સ્ટાર આપું છું એક આ સવાલ છે કે જે પણ પોતે 10 સ્ટાર છે અને દીકરાઓ એક આ સવાલ છે 10 સ્ટાર છે આ સવાલો એટલા તમારે કરી લેવાના છે બરોબર આટલા તમે કરી લેશો એટલે તમારું કામ થઈ જશે તમામ તો દીકરાઓ ધેટ્સ ઇટ અહીંયા તમારા મોસ્ટ ટાઈમ બી જેટલા પણ સવાલો છે એ દીકરાઓ થાય છે પૂરા અને હવે દીકરાઓ તૈયાર થઈ જજો ભવિષ્યવાણીને સૂર્યોદય માટે અને ખાસ આપણે વન શોટ સિરીઝના લેક્ચરો પણ ચાલી રહ્યા છે તો જે વિદ્યાર્થીઓ વન શોટ સિરીઝના લેક્ચર નથી જોયા એ ખાસ દરેક વિદ્યાર્થીઓ નમ્ર વિનંતી છે કે વન શોટ સિરીઝના લેક્ચરો ખાસ દરેક વિદ્યાર્થીઓ જોવાના છે જે તમારા માટે ખાસ દીકરાઓ કામના લાગી શકે એવા છે બરાબર તમારું રિવિઝન પણ થઈ જશે ઉપયોગી પણ થશે અને મળીશું પાછા કોઈ નવા લેક્ચરમાં ત્યાં સુધી મને દીકરાઓ રજા આપશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય